તો ભાવનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાવાની છે। ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ સત્તા મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પાસે પાતળી બહુમતી હોવાથી ભાજપ સત્તા મેળવવા માટે કોંગ્રેસના સભ્યોને લાખો રૂપિયાની ઓફર કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। તો જિલ્લા પંચાયતના પ્રમુખે આરોપ લગાવ્યા હતા અને આરોપ બાદ સૌ કોઈ વિચાર કરતા થઈ ગયા છે। જો કે આ આક્ષેપો સાચા છે કે ખોટા તે કાલે સાબિત થઈ જશે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। ભાવનગર જિલ્લા પંચાયતમાં હાલ કોંગ્રેસનું રાજ છે। પ્રમુખ અને ઉપપ્રમુખોની 2.5 વર્ષની મુદ્દત પૂરી થતા હવે નવા હોદ્દેદારો માટે ચૂંટણી યોજાવાની છે। ત્યારે ભારે રસ્સાકસી જોવા મળવાના એંધાણ છે। ભાવનગર જિલ્લા પંચાયતમાં કુલ 40 બેઠક છે, જેમાં 22 કોંગ્રેસ પાસે અને 18 ભાજપ પાસે છે। 2.5 વર્ષના શાસનમાં કોંગ્રેસને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તેમ તેઓ આક્ષેપ લગાવી રહ્યા છે, કારણ કે રાજ્યમાં ભાજપની સરકાર છે। કોંગ્રેસ તરફથી પ્રમુખ માટે હર્ષાબા ગોહિલ અને ઉપપ્રમુખ પદ માટે વિજુબેન કંટારિયા ઉમેદવારી નોંધાવી છે। કોંગ્રેસના બંને ઉમેદવારોએ ફોર્મ પોતાના ટેકેદારો જોડે ભરાયા હતા, ત્યારે ભાજપે પણ પોતાના ઉમેદવારોને ઉભા રાખ્યા છે। ભાજપના 2 ઉમેદવારોમાં પ્રમુખ પદ માટે વતુબેન મકવાણા અને ઉપપ્રમુખ માટે બીકે ગોહિલે ઉમેદવારી નોંધાવી છે। ત્યારે જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ સંજયસિંહ સરવૈયા દ્વારા ભાજપ પૈસાથી કોંગ્રેસના સભ્યોને ખરીદવા માટે પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે। એક વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટી આપણા જે કોંગ્રેસના કેટલાક સભ્યો છે એને ખરીદવા માટેની પણ વાત ચાલી રહી છે। આંકડાઓ પણ આપ આક્ષેપ કરો છો, શું કહેવું? ચોક્કસ, આ કંઈ નવું વાત તો નથી। બધા જ જાણે છે ભારતીય જનતા પાર્ટી એ ખરીદ વેચાણ સંઘ ચાલુ કર્યો છે, એટલે પૈસાના જોરે ભ્રષ્ટાચારથી સત્તા ઉપર બેસી પૈસા એકઠા કરવા અને સત્તા માટે ભ્રષ્ટાચારનો ઉપયોગ કરી પૈસાની લાલચ આપી અને સભ્યોને ખરીદી કરે એ ભાજપ માટે કંઈ નવું નથી। કઈ ખરીદી માટે કઈ ઓફર થઈ છે એવું કઈ જાણવા મળ્યું? હા, અમારા ઘણા બધા સભ્યો મારા સંપર્કમાં છે। મને ફોન કર્યો કે આવી રીતે અમને વાત કરે છે કે 15 લાખ આપીએ, 20 લાખ રૂપિયા આપીએ, પણ મને આનંદ છે કે આજે અમારા એક પણ સભ્ય આવી કોઈ લોભ લાલચમાં આવ્યા વગર અમે આજે એક ટીમ સ્પિરિટથી આજે બધા એક સાથે 22 સભ્યો અમે સાથે ભાવનગરમાં રોકાયા છીએ। તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। જો કે કોંગ્રેસમાં જે નામો જાહેર થયા છે તેની સામે કોળી સમાજ અને પટેલ સમાજે વિરોધ દર્શાવ્યો હતો। એક તબક્કે કોંગ્રેસની જ અન્ય 2 મહિલા ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા આવ્યા હતા, ત્યારે કોંગ્રેસના નેતાઓમાં અસમંજસ ઊભી થઈ હતી। બાદમાં કોંગ્રેસના નેતાઓની સમજાવટ બાદ 2 મહિલાઓએ જ ફોર્મ ભર્યા હતા, ત્યારે ભાજપે કોંગ્રેસ પ્રમુખે લગાવેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા અને તેમણે કહ્યું કે કોંગ્રેસની પ્રજા કંટાળી છે અને સભ્યો અમને સમર્થન આપશે। આરસીભાઈ, જે પ્રકારે આક્ષેપો કરી રહ્યો છે કોંગ્રેસ, શું કહેવું? વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસની અંદર 2.5 વર્ષથી જે કોંગ્રેસનું શાસન હતું એમાં માત્ર ને માત્ર એક હતું શાસન ચલાવવામાં આવેલું। કોઈ પણ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર એ શાસન ચલાવ્યું, એને કારણે આજે એમના સભ્યો એ ખૂબ અસંતોષ પામી અને સામેથી અમારો સંપર્ક કરે છે। એટલે અમને લાગે છે કે અમારી ભારતીય જનતા પાર્ટીની બોડી અહીંયા ભાવનગર જિલ્લા પંચાયતમાં બને એવી પૂરી શક્યતા અમને દેખાય છે। કોઈ પૈસાની ઓફર થઈ છે? બિલકુલ પૈસાની કોઈ ઓફર જ નથી થઈ। સ્વયંભૂ લોકો અમને સામેથી ફોન કરે છે। અત્યારે અમે જઈ રહ્યા છીએ, એમના ફોન આવ્યો અને અમે એને મળવા જઈએ છીએ, એટલે સ્વયંભૂ એ લોકો સામેથી અમને બોલાવી અને કહે છે કે અમે જ્યાં લડ્યા હતા એ અમે ભૂલ કરી હતી અને વાસ્તવિક રીતે ભારતીય જનતા પાર્ટી જ એક સારી પાર્ટી છે, એટલે તમારી સાથે અમારે રહી અને હવે લોકોનું કલ્યાણ, લોકોની સેવા કરવી છે। ભાવનગર જિલ્લા પંચાયતમાં શરૂઆતના 2.5 વર્ષ પૂરા થયા બાદ હવે બીજી ટર્મ માટે મતદાન છે, ત્યારે કોંગ્રેસ સત્તા સાચવવા માટે પ્રયાસ કરશે અને ભાજપ કોંગ્રેસની સત્તા તોડી પોતાના કબજે કરવા પ્રયાસ કરશે। આવા આક્ષેપ પ્રતિ આક્ષેપ બાદ ચૂંટણી રસપ્રદ બની છે। નીતિન સોની, VTV ન્યૂઝ।